ઘણા શું કરે, આવે 1 વર્ષ તૈયારી કરે, જોઈએ એવું રિઝલ્ટ ન આવ્યું, મૂકી દે. એટલે ભાઈ આ આખા ગુજરાતમાંથી તમારે 200-300 જણા લેવાના છે, 20-25 લાખ તૈયાર કરે છે, એમાં ડાયરેક્ટ આયા બરાબર જ તમારો વારો લઈ લેવાનો. દવાખાને પૈસા દઈને ઈલાજ કરાવી ન્યાય લાઈનમાં ઊભું રહેવું પડે છે કે વહેલા થાય પહેલાં ધોરણે તમારો વારો આવે ત્યારે તમને બોલાવે, તમારે પૈસા જ દેવાના હોય છે. આ તો સરકારી નોકરી છે, 3 પેઢીનું સુખ છે અહીંયા. એમ આયા બરાબર વારો કંઈથી આવે? તમારી પહેલાં લાઈનો લાગી છે, 23 લાખ રાહ જોઈને બેઠા છે. પણ અમે એવા છે 23 લાખમાંથી 17 લાખ એવો છે કે એ નાસ્તો કરવા વયા ગયા લાઈન મૂકીને. તમે આવો તો તમારી પાસે અવસર છે. સ્પર્ધાત્મક પરીક્ષાની સૌથી મોટી મોજ એ છે કે આમાં તમારું આગળનું ભવિષ્ય, ભૂતકાળ શું હતું ને, ઓકે, એ તમારા અત્યારના વર્તમાનના સમય ઉપરથી નક્કી થાય. તમે શું ભણેલા છો, 12માં 35% છે કે 90%, એનાથી ફેર જ નથી પડતો. ખાલી એનાથી પડે છે કે ભવિષ્યમાં તમારે શું બનવું છે ને એ બનવા માટે તમે અત્યારે કેટલા કલાક મહેનત કરો છો. તમારો ટાર્ગેટ છે કોન્સ્ટેબલ, શું તમે 10-12 કલાક બેસો છો? તમારો ટાર્ગેટ છે યુપીએસસી, શું તમે 18 કલાક બેસો છો? તમારા વર્તમાનના સમય ઉપર નક્કી કરે કે આવનારું ભવિષ્ય તમારે ક્યાં લઈને જવું છે. એટલે ખોટું ટેન્શન નહીં રાખવાનું, એનાલિસિસ કરો.